સકવાણાના મહેશભાઈ પારગી એમણે આદિવાસી સંસ્કૃતિની એક ઝાંખી અને એક નાની અભિગમ એક શરૂ કર્યો છે કે આદિવાસી સંસ્કૃતિ માટે શું કરી શકાય અને એવો અભિગમ જ્યારે લઈને ચાલ્યા છે ત્યારે તીર ખામટા હોય કે પછી કોટી હોય કે ફેટો હોય એવી આદિવાસી સમાજની જે વાતો હોય એવી લઈને ચાલતો હોય તો ભાઈનું એક આમંત્રણ હતું કે કંઈક કરીને સાહેબ તમે આવો અને અમે અહીંયા આગળ સારું કામ કર્યું છે સમાજને કંઈક કશીને કશું કરીને કંઈક કરી શકાય છે કે કેમ તો એ વાતથી લઈને ચાલ્યો એટલે આજે થોડું સન્માન કર્યું છે અને તીરકામઠું આપ્યું છે કોટી આપી છે એટલે આખો બનાવી દીધો કે સાહેબ ડૉક્ટરી નથી કરવાની તમારે હવે ખાલી છે ને આ આપણે જઈને હમણાં જઈએ જંગલમાં તમે તો વાંધો નહીં જંગલમાં જઈએ હું થોડા પેશન્ટ પતાવીને જઈએ એટલે મિત્ર છે મારો ભાઈ છે અને એણે સંતરામપુરમાં કોલેજ રોડ ઉપર વ્યવસ્થા કરી છે તીરખામઠા હોય કે આદિવાસી સમાજનો ફેટો હોય મોરપીંછ હોય કોટી હોય એવી દરેક પ્રકારના સામાનની આ વ્યવસ્થા છે એટલે આપણા ઘરમાં કદાચ કોઈક વ્યવસ્થા હોય કોઈક પ્રસંગ હોય એમાં આપણે આ વ્યક્તિને મદદ કરીએ અને સમાજની વાત લઈને ચાલે છે આજે આદિવાસી સમાજની દરેક સંસ્કૃતિની વાત લઈને ચાલતો એને શું જરૂર છે દુકાન કરવાની પૈસા ઘણા સ્ટુડિયોના ઘણા આવે છે ગીતો ગાય ઘણા પૈસા આવે છે ઓનલાઈન બી પૈસા ઘણા પડે કેટલા પડે એટલે મહેશ મહિનાના કહેતો નથી પાછો ટેક્સ ભરવો પડે એટલે પણ પૈસા આવે છે ખાતામાં એવું કંઈ તકલીફ નથી પરંતુ તોય સારું કામ કરીને ચાલે તો એક સમાજની એક જ્યારે વાત લઈને ચાલતો હોય જ્યારે સમાજની વાત કરતો હોય તેવા વ્યક્તિને કેમ આપણે મદદ ના કરીએ એટલે ભાઈનો નંબર આપણે ઓનલાઈન મળી જાય મહેશભાઈ નંબર હું નંબર જરા બોલજો ને 9638779130 નંબર છે એટલે જ્યાંથી બી આપણે છે ડેડિયાપાડા સુધી જ્યાં સુધી આ વિડીયો જોતા હોય કોદમ ડુંગળીથી લઈને આ બાજુ એટલે આખો આદિવાસી પટ્ટાની અંદર વાત છે તો મહેશભાઈને 100% આપણે મદદ કરીએ સંસ્કૃતિની એક વાત જ્યારે લઈને ચાલતો હોય જ્યારે ભગવાન બિરસા મુંડાની કોઈ વાત કરતું હોય જ્યારે ગુરુ ગોવિંદજીની જ્યારે કોઈ વાત કરતું હોય કે જ્યારે તાત્યા મામાની કોઈ વાત કરતું હોય તો એ 100% એને મદદ કરવી જોઈએ 100% એના વારે થવું જોઈએ અને એવા વ્યક્તિત્વને સલામ છે ભણ્યો ગણ્યો ખબર નથી કેટલો ભણ્યો પણ તોય ઘણું બધું કામ કરતો હોય અને સમાજની એક વાત લઈને ચાલતો હોય એવા મહેશભાઈ પારગીને ખૂબ ખૂબ વંદન અને નમન આવું નવું કામ કરતો રહે મને કોટી કરીને કમ્પ્લેટ બનાવી દીધો છે બરાબર તમે કાલ કદાચ સરનેમ જોજાની જગ્યાએ ડામોર લખો તો કોઈ ના નહીં પાડતા પાસે કેમ લખ્યું એમ એટલે સર્ટિફિકેટ તો નથી બનાવું ખાલી નામ કદાચ બદલી નાખી તો આ ક્યાં કહેવાય નામ બદલી નાખો જાય તો નામ તો નથી બદલવું એટલે સારું છે એક વ્યક્તિત્વ સારું છે લોકો સારા છે એની સાથે જોડાયેલા લોકો ઘણા સારા છે અને ઘણી બધી વાતો કરી શકાય પરંતુ એક જ્યારે મિત્ર હોય તો મિત્રને વારે થવું જ જોઈએ એ ગમે તે હોય કોઈ પણ સમાજનો હોય પરંતુ મિત્ર એટલે મિત્ર હોય ભગવાન રામ હતા તો રામનો મિત્ર પણ એક આદિવાસી હતો અને ભીલે એમને નદી પાર કરાવી હતી આપણે આમની મહારાણા પ્રતાપની વાત કરીએ તો મહારાણા પ્રતાપ જીત્યા ક્યારે કોના ભરોસે આદિવાસી સમાજના ભરોસે જીત્યા હતા એમની સેનાએ તેમને દગો આપ્યો તો ઘણું બધું થઈ શકે એટલે આવા એક મહેશભાઈને નમન છે મહારાણા પ્રતાપને નમન છે ગુરુ ગોવિંદજીને નમન છે ભગવાન બિરસા મુંડાને નમન છે આપણા માનગઢની ધરતીને નમન છે કંબોઈ ધામ નમન છે અને સર્વ સમાજને નમન છે એટલે આ વાત સાથે મારી વાતને વિનું છું જય જોહર જય આદિવાસી સાથે જય માતાજી સાથે મહેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન અમારા તરફથી કોઈ પણ પ્રકારની તમને મદદની જરૂર હોય તો 100% જણાવશો અને સારી દુકાન બનાવી છે નાનો જ અભિગમ કર્યો અને હું તો કહું મોટી એને ફેક્ટરી બનાવી સરસ ભાઈઓ અમારા આવેલા છે તો સારું કર્યું છે બધું કામ આ મોરપીસ બી રાખ્યા છે એટલે કદાચ લગ્ન બગનમાં થોડું આદિવાસી સંસ્કૃતિવાળું પહેરો ને કોટી કોટી કરતા તો સારું રહે આપણે પેલું જેકેટ બેકેટ પહેરીએ એના કરતાં બરાબર ને એટલે આપણી સંસ્કૃતિ છે એને લઈને જાણો તો સારું રહે છે કોટી લેવા બી આવે ભાઈ કયા ગામથી આવ્યા તમે ઇન્દોલિયાનો હે સારું છે બધું કરે છે કામ એટલે આપણે એને મદદ કરીએ એવી ભાવના સાથે આ લાઈવ કર્યો હતો ખૂબ ખૂબ આભાર અને અમારા સિમોલિયાના છે ભાઈ મેક પારગી કરીને છે શું આઈડી શું છે મહેશ પારગી 96 અને સારું એમ તો ઘણું ફોલોવર તો મારા કરતાં વધારે છે પાછા એટલે વાંધો નહીં મારે નહીં જરૂર પડે મારી જરૂર નથી ખૂબ ખૂબ આભાર જય માતાજી સાથે મારી વાતને આ કોલેજ રોડ ઉપર છે SR પેટ્રોલ પંપની સામે અને આપ સર્વ સમાજ એને મદદરૂપ થાય આદિવાસી સમાજનો છોકરો છે કેમ એને મદદરૂપ ના બનીએ થોડું ઘણું જે કદાચ કમાય પણ કમાવા કરતાં બી સંસ્કૃતિનું નામ કમાય છે આજે કોઈ આજે સંસ્કૃતિમાં આદિવાસી જોઈએ પણ આદિવાસીની વાત નથી કરતા તો વાત કદાચ કરતું હોય કોઈ ગમે તે વિસ્તારમાંથી ગમે તે સમાજનું હતું પણ એને કેમ મદદ ના કરવી એટલે મને ફોન આવ્યો કામ હતું ઘણું બધું પણ તો એ છોડીને એના માટે ખાલી આવીને બેઠા છીએ એનું કારણ એક જ છે કે મિત્ર છે ભાઈ છે એના લગ્નમાં પણ આપણે જઈ આવ્યા હતા અને આવા પ્રસંગો આપણે હાજરી આપવી જોઈએ ખૂબ ખૂબ આભાર જય માતાજી જય જોહર જય આદિવાસી